આપણે બા સચિન આવ્યો છે, કાલે સન્ડે છે, તો મને વિચાર આવ્યો કે પૂરણપોળી બનાવી છે. આપણે ઘણા બધા વખતથી પૂરણપોળી કદાચ નહીં બનાવી હોય. હા બનાવાય બનાવાય અને લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું. હા તો આપણે પૂરણપોળી બનાવી હોય તો મારા ખ્યાલથી આજે આપણે પૂરણ બનાવી લેવું પડે, કાલે બનાવી હા સાંજે. તો બા શું એમાં આપણે કે કઈ રીતની સામગ્રી જોશે ને કઈ રીતની તૈયારી કરું? ચણાની દાળ, ખાંડ અને ઇલાયચી પાવડર, બસ. બરાબર. હવે બા માપ શું હશે? આપણે લગભગ એમ માનો કે 10 થી 12 પૂરણપોળી બનાવવી છે, તો લગભગ આપણું માપ શું હોવું જોઈએ? તો આપણે એક વાટકી, આપણે જે ચાલુ વાટકી છે, એક વાટકી દાળ લઈએ અને એટલી જ દોઢી ખાંડ, દોઢ ગણી એટલે દોઢ વાટકી આપણે ખાંડ લેવી પડશે. હા, ચણાની દાળને શાંતિથી પેલા પલાળી રાખવાની. હા, 2-3 કલાક અને પછી બાફવાની. એકદમ બાફી નાખવાની, એટલે શું ની પેસ્ટ બની જાય. પછી એમાં ખાંડ ભેળવવાની. બરાબર. અને ધીમે તાપે એને પેસ્ટ તો આપણે છીણીને બનાવવી પડશે. હા એવી જ. અને પછી એમાં ખાંડ ભેળવી દેવાની અને ધીમે તાપે એને પૂરણને ચડવા દેવાનું કરવાનું. હા, બે મિક્સ કરવાનું, એટલે એકદમ ધીરે ધીરે થતું એકદમ ઈ છોડવા માંડે. જે આપણું લોયું છે એને છોડી દે એટલે એ બની ગયું. હવે બા આપણે ચણાની દાળની બનાવીએ છીએ, તો મેં તો જે મહારાષ્ટ્રમાં જોઈ છે પૂરણપોળી, એ લોકો સામાન્ય રીતે તુવેરની દાળની બનાવતા હોય છે. તો શું આપણી કંઈક નાગરની સ્પેશિયાલિટી છે કે આપણે ચણાની દાળની બનાવીએ? આપણે નાગરમાં લગભગ ચણાની દાળની બને, અને ખાસ કરીને સુરત વાળા લોકો પણ ચણાની દાળની જ બનાવે. બરાબર. બાકી બધા ગુજરાતના લોકો પણ તુવેરની દાળની બનાવે. અહીંયા આપણે 1 કપ ચણાની દાળ લીધી છે. આ દાળને બરાબર ધોઈ અને પલાળી દેવાની છે. લગભગ 3 થી 4 કલાક એને પલળવા દેવાની છે. પલળ્યા પછી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે. આને હવે આપણે પ્રેશર કૂક કરવા મૂકવાની છે. એકદમ ગળી જાય એટલી પ્રેશર કૂક કરવાની છે. લગભગ 3 થી 4 સીટીમાં આ કૂક થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ જ ગળી ગઈ છે દાળ, આવી જ લેવાની છે. હવે આપણે એને એક ચોપરમાં ટ્રાન્સફર કરી છે અને આપણે એનું એકદમ સોફ્ટ પૂરણ બનાવવાનું છે. એને એકદમ ક્રશ કરી નાખવાની છે. એક પણ દાણો અંદર રહેવો જોઈએ નહીં. આ એકદમ સોફ્ટ ક્રશ થઈ ગયું છે. હવે એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અહીંયા આપણે જેટલું પણ દાળ લીધી છે, 1 વાટકો દાળ લીધી છે, તો એની સામે 1.5 વાટકો ખાંડ લેવાની છે. દાળના માપ પ્રમાણે જ ખાંડ લેવાની છે, એટલે પરફેક્ટ પૂરણ બનશે. અને એને મિક્સ કરી અને બરાબર હલાવી અને ખાંડને આ પૂરણમાં મિક્સ કરી લેવાની છે. પહેલાં આ આપણું મિક્સચર રેડી છે. અહીંયા મેં આ સ્ટાલની કઢાઈ લીધી છે. આ કઢાઈ નોનસ્ટિક જેવું કામ કરે છે. સાથે સાથે તમે એમાં કોઈ પણ પ્રકારના મેટલના ચમચાનો પણ ઉપયોગ કરી શકો છો અને આનું રિઝલ્ટ બહુ જ સારું છે. આની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં શેર કરી છે અને એને ટેગ પણ કરી છે. આમાં મેં બધું જ પૂરણ જે ખાંડ મિક્સ કરેલું હતું એને ટ્રાન્સફર કર્યું છે. હવે એકદમ સ્લો ગેસ પર કન્ટિન્યુઅસ હલાવતા આને થવા દેવાનું છે. ધીરે ધીરે એનું પાણી બળશે અને એનો કલર પણ ચેન્જ થશે. તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થતો જાય છે. આ ઘટ થતું જશે અને જ્યાં સુધી ઘટ ન થાય એને હલાવી એની સાઈડ પરથી કાઢીને એને હલાવતા જવાનું છે અને ઘટ કરવાનું છે. હવે આપણે એવું લાગે છે કે આ થઈ ગયું છે, એટલે આપણે એમાં એલચીનો ભૂક્કો એડ કરી દીધો છે. આ જોઈ શકો છો કે આ ઉખડી જાય એવી રીતનું કન્સિસ્ટન્સી આની થઈ ગઈ છે. લગભગ 12 કલાક જેટલું પૂરણને ઠંડુ થવા દીધું છે. હવે એને આપણે જે પ્રમાણેની પૂરણપોળી બનાવવી હોય એવડા લુવા બનાવવાના છે અને ઘીવાળો હાથ લઈ અને બનાવી રાખવાના, એટલે આપણે પૂરણ ભરવા ટાણે આપણે તકલીફ ન પડે અને રોટલી જલ્દી બનાય.
હવે તમે જોઈ શકો છો કે એક વાટકી દાળનું પૂરણ બનાવ્યું છે, એમાંથી લગભગ 12થી 13 લુવા બનાવ્યા, એટલે 12થી 13 મીડિયમ સાઇઝની પૂરણપોળી બનશે. અને એમાં ખાંડ કેટલી નાખી હતી આપણે? અને ખાંડ એમાં 1 વાટકી દાળ હોય તો 1.5 વાટકી. ઓકે, તો લગભગ 12થી 13, એટલે તમે ત્યાં કે કુટુંબમાં 4 થી 5 જણા હોય તો આઈ થિંક 2 થી 3 પૂરણપોળી પર હેડ તો ખાસી થઈ જાય, ઘણી થઈ જાય, ઇનફ થઈ જાય. ઓકે, તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે બા જેટલા લુવા બનાવી રહ્યા છે, ગોળા બનાવી રહ્યા છે, લગભગ બધા એક જ સાઇઝના બની રહ્યા છે. તો આ એમની એક ખાસિયત છે અને આ એક્સપિરિયન્સ બતાવે છે. આપણું આ પૂરણ બનીને રેડી થઈ ગયું છે. આપણે પૂરણના ગોળા બનાવી લીધા છે. એક સરખા બધા જ લગભગ 13 જેટલા ગોળા બન્યા છે. હવે આના માટે આપણે જે લોટ બાંધવાનો છે એ બિલકુલ રોટલી જેવો નરમ લોટ બાંધવાનો છે. જરાક પણ કઠણ લોટ હશે તો વણવાનું નહીં ફાવે અને ફાટી પણ જશે અને જાડી વણાશે, પતલી નહીં થાય. એટલે એને વણવા માટે આપણે એકદમ ઢીલો અને રોટલી જેવો લોટ બાંધશું. અને બાકી એને વણવા માટે આપણે ચોખાના લોટનું અટામણ લીધું છે, જેથી કરીને બહુ ચોંટે નહીં અને બહુ સરસ રીતે વણાય. ચોંટશે તો પૂરણપોળી આકડી થઈ જશે. હવે બા આપણને અહીંયા એક પૂરણપોળી વણીને બતાવી રહ્યા છે. એમણે મોટો એક રોટલીનો લુવો લીધો છે, એની અંદર સરસ મજાનો પૂરણનો ગોળો પણ મૂકી દીધો છે અને આપણે જેમ આલુ પરોઠા વણીએ એ રીતે એકદમ અંદર ભરી અને એક્સ્ટ્રા લોટ કાઢી નાખ્યો છે. અને એની સાથે ચોખાના લોટના અટામણમાં એક વખત લીધું છે અને પછી એકદમ સરસ એ પૂરણપોળી વણી રહ્યા છે. એકદમ ફરે છે આખી, તમે જોઈ શકો છો, જેથી કરીને એકદમ પતલી પણ થશે અને વણવાની કેટલી ઇઝી છે તમને ખ્યાલ આવી જશે આમાંથી. આ ફટાફટ વણાય છે. જુઓ, નીચેથી એકદમ સરસ થઈ ગઈ છે. હવે એને આપણે ઉથલાવી દીધી, એ આખી ફૂલી પણ શકશે. હા, જુઓ બદામી કલરની થઈ ગઈ, થોડી ફૂલી છે અને ફૂલશે પણ. હજી કેટલી થવા દેશો? હજી આ પ્રમાણે નીચેનું થવું જોઈએ ને. થોડી દબાવી છે એટલે શું છે કે સરસ મજાની કડક અને બીજી બાજુથી હે ને ફૂલી ઉપર ને ઉપર ફૂલી જશે. ઓકે, ફાઇનલ. હવે આ બધી પૂરણપોળીને કેસરોલમાં કપડું મૂકીને એક પછી એક બા મૂકી રહ્યા છે. ટ્રેડિશનલી આપણે એને કપડામાં એટલા માટે મૂકીએ છીએ કે જેથી કરીને એમાં પરસેવો પણ ન વળે અને એ સુકાઈ પણ ન જાય. આ એકદમ ટ્રેડિશનલ રીતે બા એને કેસરોલમાં ગોઠવી રહ્યા છે અને પછી એને બરાબર કપડું ઢાંકી અને કેસરોલને ઢાંકી દેવાનું છે. અને પહેલેથી આપણે ચોપડીને નથી રાખતા, આપણે પછી એને જમતી વખતે ચોપડીએ છીએ, જેથી કરીને એકબીજાની સાથે આ ચોટી ન જાય. પહેલાના જમાનામાં તો આને ચોપડતા જ નહીં. જેને પૂરણપોળી આપતા એને બાજુમાં ઘીની પાટકી આપી દેતા, જેથી કરીને એ આખી પૂરણપોળી ઘીમાં બોળીને ખાય. આ આપણું બનાવેલું પૂરણનો ગોળો છે. છોકરાઓ નાના હોય ત્યારે એ લોકોને પૂરણપોળી કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટ પૂરણમાં પડે અને આની અંદર પણ ખાડો પાડી અને ઘી નાખી અને છોકરાઓ ખાતા હોય. એ સિવાય નાના છોકરાઓને જો કંઈ ન જમતું હોય સરખું તો પૂરણ બનાવીને પણ અમે લોકો ખવડાવતા. સચિન ચાખો અને કયો કેવી લાગી છે. બહુ સરસ બની છે. ઘણા વર્ષો પહેલા જ્યારે હું નાનો હતો બહુ, ત્યારે મમ્મી મારા માટે પૂરણપોળી બનાવતી ઘણી વખત. મને આ ખાઈ નહીં એટલે થેન્ક યુ. પૂરણપોળીને જનરલી અમારા ફેમિલીમાં
ઢોકળીના શાક સાથે ખવાય છે. એ બહુ જુદા ટાઈપનું કોમ્બિનેશન છે. પૂરણપોળી ગળી હોય અને ઢોકળીનું શાક ખાટું હોય. ખાટું બટાની સબ્જીને મળતું આવે, પણ એના કરતાં ઘણું સરસ કાઠિયાવાડી ઢોકળીનું શાક બને. તો અમે નથી એની સાથે સર્વ કરતા, પણ બસ એની રેસીપી પણ બતાવશું. એ પણ બહુ ટેસ્ટી હોય અને ખાસ કરીને પૂરણપોળી સાથે એનું કોમ્બિનેશન અમારા ઘર માટે ટ્રેડિશનલ હોય. So it was a good session. Puri after a long time. Thank you, Ba. Thank you, Tosha. And thank you, Sachin, for giving the review. બધા હવે પૂરણપોળી enjoy કરશો. Thank you very much. Victory sign to everyone. અને અમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયો. અને આ જ રીતનો બધાનો સપોર્ટ મળ્યો છે અને we hope you continue this support and like our channel. Thank you very much. Goodbye. Happy Sunday. થેન્ક યુ વેરી મચ. અમારી રેસિપીઝ જોવો, સપોર્ટ કરતા રહેજો. હા, તો આપણે છે ને પૂરણપોળી, એકચ્યુઅલી પૂરણપોળી વર્ડ જે છે એ નાગરનો વર્ડ છે. આ પૂરણપોળી, પૂર્ણાચી પોળી મહારાષ્ટ્રમાં કહેવાય, પણ મહારાષ્ટ્રમાં જનરલી લોકો તુવેરની દાળની બનાવે અને એમાં ખાંડને બદલે ગોળ નાખે અને ટોપરાનો પાવડર પણ નાખે. એટલે એના કરતાં અમારે નાગરોની થોડીક જુદી પડે. અમે ચણાની દાળની બનાવીએ અને એમાં ખાંડ મિક્સ કરીએ અને ખાલી ઇલાયચીનો પાવડર નાખીએ. આ સિવાય ગુજરાતમાં પૂરણપોળીને વેઢમી વધારે કહેવાય છે અને એના વેરિએશન્સમાં જનરલી લોકો અંજીરની, ખજૂરની, આ બધી વસ્તુઓની પણ વેઢમી બનાવતા હોય છે, જે જનરલી નાની નાની હોય. પણ અમે નાગરો મોટી અને રોટલી જેવી પાતળી પૂરણપોળી બનાવીએ.